मिलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रनीलाभीं सेव्यमानं कलानिधिं। चतुर्दिष्टा षड्विराजते योषो पंचदा हृदये नारायणं नमस्कृत्य नरं देवो नरोत्तमं देवी सरस्वतीं व्यासो जयतच्चौदिच्यते। अहं बलहीनं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदभासः कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रानरेणो हृदयसुदया पूरयन् અવાજ આવે છે? નહીં આવે, બંધ થઈ ગયું. કાયેન વાચા મનસેન્દ્રિયાત્મના વાનુસુતે સ્વભાવઃ કરોતિ યત્યत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। 2 મિનિટ ધૂન બોલાય. गोविंद बोलो हरि गोपाल बोलो, 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 गोविंद बोलो गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो, राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। सर्वेने जय श्री कृष्ण। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणि रूप नाम विभेदेना जगत क्रीडति यो जता सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं तो अपनी भगवद गीतानी यात्रामां आज આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકથી શરૂ કરીએ. તો ગીતાથી ગોકુળ સુધીની યાત્રાએ પહોંચવાનું છે. આ ગીતાથી ગોકુળની યાત્રામાં તો ગોકુળથી ગીતાની યાત્રામાં અર્જુન કેવી રીતે પહોંચ્યો અને કૃષ્ણની શરણાગતિ સ્વીકારીને
અને આપણે પણ રોજ સવારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણી આ યાત્રા નિરંતર ચાલુ હોય છે. કોઈક વખત આપણે ગોકુળમાં હોઈએ છીએ, કોઈક વખત આપણે ગીતામાં હોઈએ છીએ. આ ગોકુળથી ગીતાની યાત્રા એટલે ગીતાથી ગોકુળની યાત્રા એટલે મસ્તિષ્કથી હૃદય સુધીની યાત્રા. અને કેટલીક વખત આપણા હૃદયમાં ગોકુળનું બધું પ્રબળ હોય છે, કેટલીક વખત ગીતા. તો આ ભગવદ્ ગીતામાં આપણે વિષાદથી પ્રસાદ સુધીની યાત્રા, ગીતાથી ગોકુળ સુધીની યાત્રા એ જવાનું છે. આ પહેલા અધ્યાયથી 18 અધ્યાય સુધી. અને 18મા અધ્યાયમાં અર્જુન એની ગીતાની યાત્રા પૂરી કરીને હૃદયની યાત્રા સુધી કેવી રીતે પહોંચે છે, અને એ પહોંચવામાં અર્જુનના શું પ્રશ્નો હતા. અર્જુન આ ગોકુળ સુધી પહોંચી શક્યો અને પહોંચવામાં એના મનમાં શું શું દ્વિધા હતી, શું શું પ્રશ્નો હતા, શું શું અસમંજસ હતો, એ બધી વાત આપણે. અને ભગવાન કૃષ્ણ એની આ બધી સમસ્યા, એના આ બધા પ્રશ્નો, એના આ બધા સંશયો, આ બધી શંકાઓ, એનું સમાધાન કરતાં કરતાં અર્જુનને આ 18મા અધ્યાયમાં અર્જુનને કહેવડાવે છે, નષ્ટો મમ સ્મૃતિ લબ્ધ્વા તવ પ્રસાદાંત. ભગવાન, મારો બધો મોહ નાશ પામ્યો છે અને હવે આપ જે કહેશો એ પ્રમાણે હું કરીશ. કરીશ્ય તવ વચનમ. તો આ વાત આપણે જે છે એ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક જે છે, બધા પાસે ભગવદ્ ગીતા હશે જ. તો પહેલો શ્લોકમાં જે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર અર્જુનને, સંજયને જે કહે છે કે હે સંજય, આ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું તે મને કહો. તો આ ભગવદ્ ગીતાનો પહેલો જે શ્લોક છે એની તો આપણે વાત કરીએ. એ પહેલાં આ ભગવદ્ ગીતામાં આ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની જે વાત છે એ અનંતકાળથી આપણા હૃદયમાં પણ, આપણા શરીરરૂપી હૃદયમાં પણ આ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનું યુદ્ધ, શ્રેય અને પ્રેમ યુદ્ધ એ અનાદિકાળથી સતત ચાલુ રહેતું હોય છે, સતત ચાલે છે, સવારથી સાંજ સુધી અને સતત વર્ષો સુધી. તો આ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં પાંડવો અને મારા પુત્રોએ શું કર્યું એની વાત સંજયને પૂછે છે ધૃતરાષ્ટ્ર. તો મેં પહેલાં પણ વાત કરી હતી કે ભગવદ્ ગીતાનો જે મૂળ પ્રશ્ન છે એ પ્રશ્ન છે ધર્મ વિશેનો. કારણ કે ભગવદ્ ગીતાની શરૂઆત ધર્મ શબ્દથી થાય છે. તો આ ધર્મથી ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય જે છે એ ધર્મ એટલે આપણો આત્મધર્મ કરવો.
આપનો સ્વધર્મ કયો, એ ધર્મની વાત ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ આપણને કહેવાના છે, અર્જુનને કહેવાના છે. એટલે કે આત્મ સાક્ષાત્કાર એ જ ધર્મ છે. અને એ રીતે આ ભગવદ્ ગીતાનો આજે મુખ્ય વિષય. અને બીજું કે મૂળ જે ભગવદ્ ગીતાનું ઉદ્દેશ્ય લક્ષ્ય છે એ મેં પહેલાં જ કહ્યું કે આપણે ગીતાથી ગોકુળ સુધી પહોંચવાનું છે, મસ્તિષ્કથી હૃદય સુધી. એટલે કે ભગવત પ્રાપ્તિ શ્રેય કઈ રીતે થાય, જીવનું કલ્યાણ કેવી રીતે થાય, ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય, આ મૂળ પ્રશ્ન છે. અને એ ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય એની વાત પણ ભગવદ્ ગીતામાં ભગવાન જુદી જુદી જગ્યાએ કરે છે. તો આ જે પ્રશ્ન છે એ ભગવદ્ ગીતાનો એકલો પ્રશ્ન નથી. આપણે આપણા ત્રણ જે શાસ્ત્રો, ત્રણ જે ગ્રંથો છે એના સંદર્ભમાં, એના આંતર સંબંધોની સાથે જો આને આપણે જોઈએ તો ભાગવતમાં નો પણ મૂળ પ્રશ્ન આ જ છે. અને એટલે પહેલો જે શ્લોક છે એમાં સત્યમ પરમ ધીમહિ, અમે સત્યનું ધ્યાન કરીએ છે. એટલે મૂળ પ્રશ્ન છે કે સુખદેવને પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન અને સંકાદી અને ઋષિઓની વચ્ચેનો જે પ્રશ્ન હતો એ પણ આ જ હતો કે માનવ જીવનનું અંતિમ ધ્યેય કયું, માનવ જીવનનું પરમ લક્ષ્ય કયું, અને એ લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય, માનવ જીવનનું કલ્યાણ કેવી રીતે થાય. ભગવદ્ ગીતા પણ આ જ વાત કરે છે. અને એ પણ એટલે ભાગવત, ભગવદ્ ગીતા અને પુષ્ટિ માર્ગ, કારણ કે આ ત્રણને ના ધ્યાન, અંતર સંબંધોને ધ્યાનમાં રાખીને આ ભગવદ્ ગીતાની ચર્ચાનો આપણો ક્રમ રહેશે લગભગ, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં. તો પુષ્ટિ માર્ગમાં પણ આ જ વાત છે કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, આ બધા જાણો છો. એની પાછળનું કારણ એ હતું કે જીવ જે બ્રહ્મથી છૂટો પડ્યો, એ બ્રહ્મથી છૂટો પડેલા જીવને ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરાવી. કારણ કે જીવ દોષોથી ભરેલો છે. ભલે જીવ અંશ છે, જીવ પ્રભુનો જ અંશ છે, અને અંશીના જે ગુણો છે જીવના પણ ગુણો છે. અને એ રીતે અંશ અને અંશી વચ્ચે કોઈ તફાવત ભેદ નથી. છતાં પણ અંશીથી છૂટા પડ્યા પછી અંશમાં જે પ્રશ્નો છે જેમાં અવિદ્યા આવે છે, પંચપર અવિદ્યા, અને એને લઈને જીવ આ સંસારની માયામાં, અહંતા મમતામાં ફસાય છે. ને આ જ વાત ભાગવતમાં પણ આપણને જે કરી છે એનો પણ થોડોક ઉલ્લેખ કરી લઉં કે શ્રીમદ ભાગવતમાં પણ જુદા ભગવત ચરિત્રો, ભગવત સ્તુતિ, સંવાદો, ઉપદેશોમાંથી પણ આ સ્પષ્ટ થાય છે કે દરેક જીવનું પરમ લક્ષ્ય ભગવત પ્રાપ્તિ છે. દરેકને પોતાને સુખ, શાંતિ અને આનંદ, જે વ્યવહારમાં વાત નથી કરતા, એનો અર્થ એ નથી, પરંતુ જે અંતિમ શાંતિ, જે એનું સ્વરૂપ છે, એ સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય. કારણ કે જીવ બ્રહ્મનો અંશ છે, અને એ રીતે બ્રહ્મનું જે સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ સ્વરૂપે જીવનું પણ છે. અને એટલે આ મૂળ સ્વરૂપ, આનંદનું સ્વરૂપ હોવા છતાં પણ જીવને ભગવત પ્રાપ્તિ નથી થતી. એનું કારણ કે આપણે આપણું જે મૂળ સ્વરૂપ છે, આપણી જે મૂળ ઓળખ છે, એને આપણે ભૂલી ગયા છે. એટલે કે આપણામાં જે આનંદ ને સુખ અને આનંદ મેળવવા માટે આપણે મૃગજળની જેમ સંસારના ભૌતિક પદાર્થોની પાછળ દોડીએ છીએ.
અને આ જ વાત એ ભાગવતના મહાત્મ્યમાં ગોકર્ણના પોતાના પિતા આત્મદેવને જે ગોકર્ણ આખ્યાનમાં ઉપદેશ આપે છે એની પાછળ પણ જે આ જ કારણ છે કે ગોકર્ણ કહે છે કે આ માનવ દેહ ક્ષણભંગુર છે અને નાશવંત છે, સંસાર દુઃખાલય છે, અને એટલે માણસ આ દેહાધ્યાસને લઈને પોતાના મૂળ સ્વરૂપની વિસ્મૃતિ થવાથી સંસારની અહંતા મમતામાં ફસાયો છે. એટલે ટૂંકમાં ગોકર્ણ પણ એના પિતાને જે ઉપદેશ આપે છે એમાં પણ આ જ વાત કરે છે. ત્રીજા સ્કંદમાં વિદુરજી અને મૈત્રીજીના સંવાદમાં 5મા અધ્યાયમાં વિદુરજી જે પ્રશ્ન કરે છે મૈત્રી મુનિને કે મુનિજી, સંસારના બધા જ લોકો એ સુખ મેળવવા માટે ઉત્સુક છે, આતુર છે, દરેકને સુખ મેળવવું છે, છતાં પણ એમને સુખ નથી મળતું, પરંતુ દુઃખ જ મળે છે. એનું કારણ શું? ત્યારે મૈત્રી મુનિ પણ આ જ વાત કરે છે કે આ સંસાર હળાહળ ઝેરથી ભરેલો છે, તેથી દરેકને દુઃખરૂપી વિષ જ પ્રાપ્ત થાય છે. ભલે સુખ મેળવવું છે છતાં પણ આપણે સંસારમાં જે રહીએ સંસારમાંથી કદી સુખ મળે નહીં, કારણ કે સંસારમાં જે પદાર્થો છે એ બધા જ એનું અંતિમ પરિણામ દુઃખ છે. એટલે કે જે રીતે ગંદકીમાં પડેલો માણસ એ ગંદકીમાંથી બહાર નથી નીકળી શકતો, જેમ જેમ ગંદકીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ તેમ એ વધારે વધારે ગંદકીમાં ફસાતો જાય છે. અને એટલે કોઈ ગુરુ કૃપાથી, કોઈ સંતની કૃપાથી, કોઈ મહાપુરુષની કૃપાથી, ભગવત કૃપાથી જીવ જ્યારે આ ગંદકીમાંથી બહાર નીકળી શકે ત્યારે એને આનંદની પ્રાપ્તિ થાય છે, ભગવત પ્રાપ્તિ થાય છે. ત્રીજા સ્કંદમાં કપિલદાના દેવહૂતિના સંવાદમાં પણ દેવહૂતિ આ જ પ્રશ્ન ભગવાન કપિલને કરે છે કે આ માણસ સંસારમાં રહીને સુખ મેળવવા છતાં પણ એને દુઃખ કેમ મળે છે, એ વાત ભગવાન કપિલદેવ પણ આ જ વાત કરે છે. ત્યાર પછી ભાગવતના ચતુર્થ સ્કંદના 24મા અધ્યાયમાં પુરંજન આખ્યાનમાં પણ નારદજી કહે છે કે આ જીવ અને ઈશ્વર બંને મિત્રો છે. જીવ બ્રહ્મથી છૂટો પડ્યો અને જીવ 9 દરવાજાવાળી નગરીમાં પ્રવેશો. પોતાના સ્વરૂપની વિસ્મૃતિને લઈને જીવ આ નગરમાં જન્મો જન્મ ફસાતો જ જાય છે, કારણ કે એ પોતાનું મૂળ જે સ્વરૂપ છે ભૂલી ગયો છે. આ શરીરરૂપી નવનગરીમાં જે ફર્યા કરે છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી આગમ. તો આમાંથી છૂટા કરવા માટે સદગુરુના સંદેશ જાય, ભગવત કૃપા થાય, તો જ એ ભગવત કૃપાથી જીવને ભગવાનના દર્શન થાય. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 13મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવને જે ઉપદેશ આપે છે, ઉદ્ધવ ગીતામાં પણ ઉદ્ધવ એ કહે છે કે પ્રભુ આત્મા તો એક જ છે, આત્મા સિવાય કશું છે જ નહીં, પરંતુ અજ્ઞાની જીવ હું અને મારુંની આસક્તિ અહંતા મમતાને લઈને દુઃખ ભોગવે છે. જ્યાં સુધી જીવને પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિ થતી નથી ત્યાં સુધી એને સુખ, શાંતિ, આનંદ, ભગવત પ્રાપ્તિ થતી નથી. તો આ તો ટૂંકમાં જે વાત કરી કે ભાગવતના પણ જે મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન એ આ જ છે કે જીવ સુખ, શાંતિ અને આનંદ શોધે છે અને જોઈએ છે સુખ, શાંતિ અને આનંદ, પરંતુ એની જે સુખ, શાંતિ અને આનંદની જે ખોજ છે એ સંસારના ભૌતિક પદાર્થો, સમૃદ્ધિમાં, ધન, સંપત્તિ, વૈભવ, પદ, પ્રતિષ્ઠામાં જ એ આ શોધે છે.
પરંતુ એ બધું સુખ એ નાશવંત છે, અને એટલે સાચા સુખની પ્રાપ્તિ એને થતી નથી. કારણ કે પોતાનું જે મૂળ ધર્મ છે, પોતાનું જે મૂળ સ્વરૂપ છે, એ સ્વરૂપે ભૂલી જાય છે. અને આ જ વાત વલ્લભ ગીતામાં પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભાચાર્યજી પણ આ જ કહે છે કે મહાપ્રભુજી કહે છે આપણા શરીરમાં પણ ભીતરમાં આ કુરુક્ષેત્ર છે. આપણા અંતઃકરણ રૂપી ખેતરમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયો રૂપી હરથી અંતઃકરણ રૂપી ખેતરને ખેડી તેમાં સદવિચાર, સત્કર્મોનો પાક પકવી આપણા શરીર અને આત્માનો નિર્વાહ કરવાનો છે. જે લોકો અંતઃકરણને ખેડી ધર્મ વિચારોનો પાક લે છે, જીવનને પ્રભુમય બનાવે છે, તેમનું અંતઃકરણ શરીર ધર્મક્ષેત્ર બને છે. તો શ્રીમદ વલ્લભાચાર્યજીએ પણ આ જ વાત કરી છે. અને આ વાત કહે છે કે અનંતકાળથી માણસ આ શ્રેય અને પ્રેય વચ્ચેનું યુદ્ધ એને ચાલી રહ્યું છે. ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનું યુદ્ધ અનાદિકાળથી માણસના શરીરમાં પણ ચાલે છે. અને એટલે શ્રેય એટલે પારલૌકિક સુખ, ભગવત પ્રાપ્તિ જેને કહીએ છીએ. અને પ્રેય એટલે શ્રેય એટલે પારલૌકિક સુખ, દુનિયા પારનું સુખ, અને પ્રેય એટલે લૌકિક સુખ, ભૌતિક જગતમાંથી જે સુખ મળે છે. આ બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ અનાદિકાળથી ચાલ્યું આવે છે. અને એટલે આ જે શાસ્ત્રસંમત જે કાર્ય કરે છે, ધર્મ કરે છે, એ ધર્મ છે. અને શાસ્ત્રથી વિરુદ્ધ જે કર્મ કરે છે અધર્મ છે. અને એટલે આ પુષ્ટિ માર્ગમાં પણ મહાપ્રભુજીએ પણ જે વાત કરી છે આ જ કરી છે. અને એટલે મૂળ જે વાત જે કરી કે ભગવદ્ ગીતા અને વલ્લભ ગીતા આ ત્રણેયનું મૂળ જે પ્રશ્ન છે, મૂળ ઉદ્દેશ્ય છે એ એક જ છે કે જીવને પોતાની જે ઓળખ છે, પોતે કોણ છે, પોતાનું સાચું સ્વરૂપ શું છે, આ દેહ અને દેહીના જે સંબંધો છે, દેહ ધર્મ અને આત્મધર્મ શું છે, પોતાનું સાચું ધર્મ કયો, આ ધર્મને અધર્મ સમજે છે અને અધર્મને ધર્મ સમજે છે અર્જુનની જેમ, એને લઈને જીવ આ સંસારની મોહ માયામાં, અહંતા મમતામાં, આ 84ની ભવાટવીમાં ચક્કરમાં જ ફસાયેલો રહે છે. અને એટલે આ પહેલો શ્લોક જે છે એમાં ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની વાત છે. એના સંદર્ભમાં થોડીક વાત મેં કરી, પરંતુ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે ધર્મ શબ્દથી. અને ભગવદ્ ગીતાનો જે અંતિમ શબ્દ છે એ મમ છે. એટલે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં જે 78મા શ્લોક છે એનો જો હું વાંચું તો 18 અધ્યાયનો 78મો શ્લોક કહે છે યત્ર યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર, તત્ર શ્રી વિજયો ભૂમિ ધ્રુવ નીતિ મતિ મમ. એટલે ભગવાન એટલે આ જે કહેશે કે જ્યાં જ્યાં અર્જુન છે યોદ્ધા તરીકે અને જે સારથી કૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ છે, ત્યાં ત્યાં વિજય નિશ્ચિત હોય છે એવો મારો મત છે. મમ શબ્દથી ભગવદ્ ગીતાની પૂરી થાય છે. તો જુઓ, ભગવદ્ ગીતાની શરૂઆત ધર્મ શબ્દથી થાય છે અને ભગવદ્ ગીતાની પૂર્ણાવતી મમથી થાય છે. એટલે મમ ધર્મ ભગવદ્ ગીતાને જો એ રીતે જોઈએ તો ભગવદ્ ગીતા આ પહેલા અધ્યાયથી 18મા અધ્યાય સુધી મેં પહેલાં પણ વાત કરી કે ભગવદ્ ગીતાનો મૂળ જે વિષય છે એ ધર્મ શબ્દ છે.
ધર્મથી આ ભગવદ્ ગીતાની શરૂ થાય છે. મમ ધર્મ, મારો ધર્મ કયો. આ દરેક માટે સાચું છે, અર્જુન માટે નહીં પરંતુ દરેક માટે આ સાચું છે કે મારો ધર્મ કયો. તો મેં જે વાત કરી કે અર્જુનનું કન્ફ્યુઝન, એનું જે ગેરસમજ હતી એ ગેરસમજ એ હતી, આપણે પહેલા અધ્યાયના જોઈશું પણ ખરા, કે ધર્મ શું છે. એ ધર્મની બાબતમાં અર્જુન માને છે કે જે ધર્મ છે એટલે કયો ધર્મ, એટલે કે સ્વજનો જે છે, સ્વજનોનું જે ધર્મ છે, કુળ ધર્મ છે, એ ધર્મ છે. એટલે અર્જુન જે આખી દલીલો કરે છે 24 થી 47 શ્લોક સુધી, એમાં અર્જુન ધર્મની પોતાની જે સમજ છે અને એને લઈને અર્જુન ના શા માટે પાડે છે, એનું કારણ એ છે કે અર્જુન ધર્મનું સાચું સ્વરૂપ, ધર્મ કોને કહેવાય એ અર્જુનને ખબર નથી. જેને અર્જુન ધર્મ માને છે એને ભગવાન આગળ કહેશે કે આ તારો ધર્મ આ નથી, તારો અધર્મ છે. અને જે અધર્મ છે એને અર્જુન ધર્મ માને છે. અને એટલે આ ધર્મ અને અધર્મ વચ્ચેની જે ગેરસમજ છે એ ગેરસમજ અર્જુનની આ મનોસ્થિતિ છે. અર્જુનની મનોસ્થિતિ આ છે એવું નહીં, આપણી મનોસ્થિતિ પણ આ છે. જો ભગવદ્ ગીતામાં અર્જુન તો આપણો એક પ્રતિનિધિ નિમિત્ત છે. ભગવાને અર્જુનના માધ્યમથી જે વાત કરી છે, જગતને કરી છે, આપણને કરી છે. અર્જુન તો બધું જાણે છે, નથી જાણતો એવું નથી, પરંતુ અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન એ સમસ્ત માનવ જાતને માટે આ પ્રશ્ન પૂછે છે કે ધર્મ શું છે. આ ધર્મની વાત તો બધી આગળ આવશે, તેમ તેમ કરીશું. ધર્મની વાત તો બહુ મોટી છે, પરંતુ ધર્મની બાબતમાં જે મૂળ અહીંયા જે પ્રશ્ન છે કે ધર્મ શું અને અધર્મ શું. આપણે પણ આપણો ધર્મ કયો. જ્યારે આપણે કહીએ છીએ કે અતિ દુર્લભ માનવ આપણને જન્મ મળ્યો, હા, અતિ દુર્લભ માનવ દેહ આપણને મળ્યો 84 યુનિ પછી. તો આ માનવ દેહ મળ્યા પછી આપણું કર્તવ્ય શું કારણ, આપણે શું કરવાનું. આપણે બસ આ જે ભોગ યુનિમાં પશુ પક્ષી પ્રાણીઓ જે રીતે જીવન જીવે છે એ રીતે જીવન જીવવાનું, કે આપણે ખાના પીના છોડ દિયા, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, આ આપણું જીવનનું ધ્યેય છે. તો મોટા ભાગના આપણે આ અધર્મ જે છે એને આપણે ધર્મ માનીએ છીએ. અને એટલે આ વિજ્ઞાન અને ટેકનોલોજી પછી માનવ જીવનનું આખું કલ્ચર બદલાઈ ગયું, એ વાત પણ આગળ આવશે કે આ આપણે પહેલાં શું હતા, આપણા બાપદાદા શું હતા અને આપણે અત્યારે શું છે. આજે માણસ સવારથી સાંજ સુધી એકદમ દોડમાં જ હોય છે. કોઈ સ્કૂટર પર જતો હોય, ગાડીમાં જતો, દરેક જતાએ દોડમ ભાગમ ભાગ છે. શા માટે? કે દરેકને મેળવવું છે. શું મેળવવું છે? સુખ જોઈએ, શાંતિ જોઈએ, આનંદ જોઈએ છે. પરંતુ એની જે દોડ છે, દોડ ઊંધી દિશાની દોડ છે. જવું છે મુંબઈ અને બેસે તે દિલ્હીની ગાડીમાં, હા, તો શ્રદ્ધા લઈને મંજિલ સુધી પહોંચવું છે, પરંતુ પગમાં અવધની ધૂળ, લંકાની ધૂળ છે ને અવધ સુધી પહોંચવું છે. શ્રદ્ધાનો નકશો લઈ મંજિલ સુધી પહોંચવું છે, શ્રદ્ધાનો નકશો લઈ મંજિલ સુધી પહોંચવું છે, પરંતુ પગમાં
શંકાની ધૂળ છે અને અવધ સુધી પહોંચવું છે. તો આપણે પણ આપણું ગંતવ્ય એ છે, માનવ દેહ આપણને મળ્યો છે 84 યોની પછી, પરંતુ આપણે આપણો ધર્મ શું, આપણું કર્તવ્ય શું, આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, શું આપણું કર્તવ્ય, શું આપણું અકર્તવ્ય, આ બાબતમાં આપણે હજુ એટલા સ્પષ્ટ નથી. અને એને લઈને આપણે જે આપણો ધર્મ છે એને આપણો અધર્મ માનીએ છીએ, અને જે અધર્મ તરફ લઈ જાય છે એને જ આપણે ધર્મ માનીએ છીએ. આ ભૌતિક સંપત્તિની દોડ, ધન, સુખ, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, મોભો, આ બધું એ માણસને સાચી દિશામાં લઈ જાય છે કે નહીં, આખો પ્રશ્ન છે. પરંતુ આપણે જ્યાં જવું છે ત્યાં જવાને બદલે આપણે ઊંધી દોડ તરફ જઈએ છીએ. એટલે અર્જુનની સ્થિતિ છે એ સ્થિતિ આપણી પણ છે. અને એટલે ભગવાન આ ધર્મથી, આ ભગવદ્ ગીતાની જે શરૂઆત થાય છે એમાં મૂળ પ્રશ્ન આ છે. મહાભારતનું યુદ્ધ પણ ધર્મ પર જ હતું ને. એ આવશે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની વાત. તો અહીંયા ધર્મક્ષેત્ર ને કુરુક્ષેત્ર આ બે શબ્દો વાપરે છે. એનું કારણ શું? શા માટે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રથી વાત થાય છે? તો અહીંયા ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં ક્ષેત્ર શબ્દ છે, બંનેમાં કોમન. ક્ષેત્ર શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે આ કુરુ વંશની ભૂમિ છે. આ કુરુક્ષેત્રનું નામ સાથી પડ્યું કે કુરુ રાજાની આ તપોભૂમિ હતી. આ કુરુક્ષેત્ર એ દેવભૂમિ હતી, આ તપભૂમિ હતી, એમાં ઘણા યજ્ઞો થયા હતા. અને એટલે આ કુરુક્ષેત્ર એ તીર્થભૂમિ હતી, તપભૂમિ હતી. અને એટલે આ કુરુક્ષેત્ર એટલે કે એમાં જે કંઈ પ્રવૃત્તિ થાય, કલ્યાણકારી પ્રવૃત્તિ, જીવનું કલ્યાણ થાય, જીવને ભગવત પ્રાપ્તિ સુધી દોરી જાય, એ માટે આ લૌકિકથી પારલોક સુધી લઈ જવાની આ આખી જે ભૂમિ હતી એનું નામ કુરુક્ષેત્ર હતું. તો ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડવોના પુત્રો એ કુરુ વંશના હોવાથી એ કુરુક્ષેત્રમાં, એટલે કે અર્થાત રાજા કુરુની જે સંપત્તિ હતી એ સંપત્તિના બંને સરખે ભાગે અધિકારી હતા. બરાબર છે ને? કુરુ રાજાના બંને એ પાંડવો અને કૌરવો એ કુરુ રાજાના પુત્ર હતા. અને એટલે આ કુરુ વંશમાં હતા, એટલે બાપ દાદાની મિલકતમાં આ બંનેનો સરખો હિસ્સો હતો. પરંતુ કૌરવો, ધૃતરાષ્ટ્ર એ આ ન્યાય પાંડવોને આપવો જોઈએ, જમીનના સરખા ભાગે જમીન આપવી જોઈએ, એ આપતા નથી. અને એમાંથી આ મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. તો પહેલો શ્લોક જે બોલે છે ને સંજય, તો એ ધૃતરાષ્ટ્ર, તો ભગવદ્ ગીતાની શરૂઆત અંધ માણસથી થાય છે, અંધ માણસની શંકાથી થાય છે. એ બંને રીતે અંધ હોય છે. અંધ એટલે મોહમાં પણ અંધ હોય છે અને અજ્ઞાનમાં પણ હોય છે. અને એટલે આ મહાભારતનું યુદ્ધ 10 દિવસ તો થઈ ગયા. ભગવદ્ ગીતાએ મહાભારતના શાંતિ પર્વમાં આવે છે કે જ્યારે 10 દિવસનું યુદ્ધ થઈ ગયું હોય છે અને 10મા દિવસે જ્યારે અર્જુનના બાણથી ભીષ્મ પિતામાં એ પડે છે, બાણ સૈયા પર લોહી લુહાણ થાય છે. અને તે વખતે સંજય ધૃતરાષ્ટ્રને જે વાત કરે છે, સંદેશો આપે છે કે આ રીતે આ લડાઈમાં, યુદ્ધમાં ભીષ્મ પિતામાં ગવાયા. અને એ વખતે ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રો ભેગા થઈને શું કર્યું એ મને કહે. એમાંથી આ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે.
બરાબર છે હું જે કહેતો હોય તે. તો આ એટલે ભારતની વૈદિક સનાતન સંસ્કૃતિમાં વિલક્ષણતા એ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે તે ધર્મ સાથે રાખીને કરવે. એટલે આ કુરુક્ષેત્ર એ ધર્મભૂમિ હતી અને એટલે આ યુદ્ધ જેવું કાર્ય પણ ધર્મભૂમિ તીર્થભૂમિમાં થાય છે, જેથી યુદ્ધમાં મરનારનો ઉદ્ધાર થઈ જાય. આ એ પાસેનો ભાવ હતો. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધ ધર્મ યુદ્ધ થાય છે, એની પાછળ પણ આ જ કારણ હતું. આમ અહીંયા ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર પદની વૈદિક સનાતન સંસ્કૃતિના સંદર્ભમાં મહાભારતના યુદ્ધમાં તેનો ઉપયોગ થયો છે. પરંતુ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં તો બીજી જે વાત છે કે એક મિનિટ આમ ધર્મની વાત જે કરીએ આપણે, તો ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર ભગવદ્ ગીતાની શરૂઆત ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રથી થાય છે. તો આ શરીર એક ક્ષેત્ર છે અને શરીરરૂપી ધર્મક્ષેત્રમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ સતત થતી હોય છે, દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ. આ દૈવી વૃત્તિ એટલે પાંડવરૂપી જે પુણ્ય કર્તવ્યો શરીરમાં પુણ્ય જાગૃત થવાથી, તો આ શરીરરૂપી જે ક્ષેત્રમાં એ ધર્મક્ષેત્ર જે છે એમાં બે પ્રકારની વૃત્તિ, બે પ્રકારના જે છે પાંડવ અને કૌરવો ધર્મભૂમિમાં ભેગા થયા હતા. દૈવી એટલે પાંડવો એ દૈવી વૃત્તિવાળા હતા, જે દૈવી વૃત્તિઓ એટલે કે પુણ્ય તરફ લઈ જાય, શરીરમાં પુણ્ય જાગૃત થાય. અને એટલા માટે એમાં અર્જુનરૂપી અનુરાગ, અર્જુન એટલે અનુરાગ, પ્રેમ, ભક્તિ. યુધિષ્ઠિરરૂપી ધર્મ, યુધિષ્ઠિર ધર્મનું સ્વરૂપ હતા. ભાવરૂપી ભીમ, નિયમરૂપી નકુલ અને સત્સંગરૂપી સહદેવ. આ પાંડવોમાં 5 પાંડવોના ધર્મક્ષેત્રમાં જે છે એ દૈવી વૃત્તિવાળા પાંડવો હતા. અને એટલે એમની જે કાર્ય હતું, એમનું જે માનસ હતું એ દૈવી વૃત્તિ હતી એમનામાં. એટલા માટે એ પુણ્ય કાર્ય માટે જ આ યુદ્ધમાં ભેગા થાય. બીજી બાજુ કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર એટલે કે આ શરીરમાં 10 ઇન્દ્રિયોને 11મું મન, એટલે 11 અક્ષોની સેના કૌરવોમાંના શરીરમાંથી. આ આસુરી વૃત્તિઓ છે. કૌરવો જે કુરુક્ષેત્રમાં જે વૃત્તિઓ છે એ આસુરી વૃત્તિઓ છે, જેમાં અજ્ઞાનરૂપી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે, મોહરૂપી દુર્યોધન છે, દુષ્ટ બુદ્ધિરૂપી દુશાસન છે, ભ્રમરૂપી ભીષ્મ, વિજાતીય કર્મરૂપી કર્ણ, દ્વૈત આચરણરૂપી દ્રોણાચાર્ય અને અશ્વસ્થ કૃપારૂપી કૃપાચાર્ય. અને આ બધાની વચ્ચે જીવરૂપી વિદુરજી છે, જે અજ્ઞાનની વચ્ચે પણ દ્રષ્ટિ પાંડવોની સદવૃત્તિ પર છે. ભલે વિદુર કૌરવોને ફાંસ્યા હતા, પરંતુ એ અજ્ઞાનની લોકોની સાથે હતા, પરંતુ એની વૃત્તિ દ્રષ્ટિ હતી એ પાંડુ તરફની હતી, સદવૃત્તિઓ તરફ એની વૃત્તિ હતી. એટલે કે આ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ બેમાં આ જે યુદ્ધમાં ભેગા થયેલા જે ધર્મ ક્ષેત્રમાં પાંડવો અને કુરુક્ષેત્ર કૌરવો, આ રીતે આ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની પાછળનો ભાવ આ છે. અને એ જ વાત કે આપણા શરીરમાં જે મેં વલ્લભાચાર્યની વાત કરી હતી, તો વલ્લભાચાર્ય મહાપ્રભુજી પણ આ જ વાત કરે છે કે દરેકની અંદર
આ સદવૃત્તિ અને દુષ્વૃત્તિ, દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ દરેકના હૃદયમાં હોય છે. અને એટલે આ સદવૃત્તિ મેં જે પહેલાં વાત કરી કે જે લોકો આ આપણે જે અંતઃકરણમાં જે ચાર ધર્મ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી હરથી આ અંતઃકરણ રૂપી ખેતરને ખેડીને જે સદવૃત્તિઓનો પાક લે છે અને એ રીતે ધર્મમય જીવન, પ્રભુમય જીવન જીવે છે, એ ભગવત પ્રાપ્તિ તરફ એને લઈ જાય છે. પરંતુ આપણા શરીરની અંદર જ આસુરી વૃત્તિ પણ છે અને આસુરી વૃત્તિ હોવાને કારણે એ આપણને સતત એ પાપમય કર્મો તરફ દોરી જાય છે. ખ્યાલ છે ને? એટલે આપણે દિવસમાં કેટલીક વખત આપણામાં દૈવી વૃત્તિઓનું પ્રબળ હોય છે, કેટલીક વખત આસુરી વૃત્તિઓ પ્રબળ હોય છે. અને એટલે આ દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિઓનું યુદ્ધ આપણા શરીરરૂપી ધર્મક્ષેત્રમાં પણ સતત ચાલુ હોય છે. અને એટલે આ વાત આ શરીરની સાથે, આપણી સાથે પણ આપણે એને આ રીતે કરી શકીએ. તો ધર્મક્ષેત્રમાં જે પહેલો ધર્મ શબ્દની વાત કરી, પછી ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની વાત, અને ત્રીજો શબ્દ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ. એટલે એમાં ત્રીજો શબ્દ યુયુત્સવ છે. આ યુયુત્સવ શબ્દ પણ બહુ જ મહત્ત્વનો છે અને એને પણ આપણે બહુ સમજવાની જરૂર છે. એટલે યુયુત્સુ વૃત્તિ એટલે શું? યુયુત્સુ વૃત્તિ એટલે જે કીધું ને, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુયુત્સવ સમવેત્તા યુયુત્સવ, એટલે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રો જે યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા છે. હા, યુયુત્સવ વૃત્તિ એટલે પાંડવો પણ યુદ્ધ કરવા માટે આવ્યા હતા અને કૌરવો પણ યુદ્ધ કરવા માટે આવ્યા હતા. પરંતુ અહીંયા આગળ આ ધૃતરાષ્ટ્ર આ જે બોલે છે એની પાછળનો જે ભાવ છે ને, એ ભાવ જે છે એ મારું અને તારુંની વૃત્તિ છે. એટલે પાંડવો અને કૌરવોના સંદર્ભમાં આ જે વાત કરી છે એમાં ધૃતરાષ્ટ્રનો કહેવા પાછળનો આશય છે કે યુયુત્સુ વૃત્તિ એટલે મારા અને પાંડવો, મારું અને તારું, મેં ઓર મેરી, આ જે વૃત્તિ છે યુયુત્સુ વૃત્તિ છે. મારું અને તારુંની વૃત્તિ એ જ યુયુત્સુ વૃત્તિ છે. અહીં ધૃતરાષ્ટ્રની આ યુયુત્સુ વૃત્તિને લઈને પાંડવ પુત્રો અને આ જે છે અને કૌરવો, આ બંને એની વાત ધૃતરાષ્ટ્રના મોઢે આ શબ્દ દ્વારા આપણને કીધી. તો આ યુયુત્સુ વૃત્તિમાં મારું અને તારું, આની જે વાત છે એ આપણાને ઈશ્વરની બાબતમાં પણ જો જોઈએ તો કે આપણા અને ઈશ્વર અને માણસમાં ફેર શું? ઈશ્વરને માણસમાં ફેર શું? ઈશ્વર તારું કે અને માણસ શું કે? મારું કે. ભગવાને આ આખી સૃષ્ટિ બનાવી. ભગવાને કેટલી બધી ભગવાનની લીલા જુઓ કે ભગવાને આખું અખંડ બ્રહ્માંડ બનાવ્યું, સૃષ્ટિ બનાવી. ભલે સૃષ્ટિ બનાવી પોતાની લીલા માટે, પરંતુ ભગવાનનો એની પાછળનો જે ભાવ હતો કે આ સૃષ્ટિમાં માનવ એને બનાવ્યો બીજા બધા કરતાં જુદો. કારણ કે માનવ એ એવું પ્રાણી છે કે જેમાં વિવેક છે, જ્યારે બીજા બધા ભોગયોનીમાં પશુ, પક્ષી, કીડા, પ્રાણી, આ બધા એ ભોગયોનીમાં છે કે જે સાચું શું ને ખોટું શું એ સમજી શકતા નથી. પરંતુ માણસને પ્રભુએ આ દુર્લભ માનવને એટલા માટે આપ્યો કે ભગવાનને એક આશા અપેક્ષા હતી કે આ માણસ મારું કામ કરશે અને મને
મારી પાછળ મારી ભક્તિ કરશે. એટલે ઈશ્વર કહે છે કે મારું મારું તો તને મારું, અને ઈશ્વરને કહે કે તારું તારું તો તને તારું. તો માણસ ઈશ્વરની આગળ કેટલો નાનો લાગે છે. ઈશ્વરે સૃષ્ટિ બનાવી, ઈશ્વરે સૃષ્ટિ બનાવી, માણસે પૃથ્વીના ખંડ કર્યા, માણસે પૃથ્વીને જુદા જુદા ખંડોમાં વહેંચી, એ ખંડોમાંથી જુદા જુદા દેશો બનાવ્યા, અને જુદા જુદા દેશોમાં રાજ્યો બનાવ્યા, જુદા જુદા રાજ્યોમાં જિલ્લાઓ બનાવ્યા, જુદા જુદા જિલ્લાઓમાં તાલુકાઓ બનાવ્યા, જુદા જુદા તાલુકાઓમાં ગામો બનાવ્યા, અને જુદા જુદા ગામોમાં શેરીઓ બનાવી, અને જુદી જુદી શેરીઓમાં મકાન બનાવ્યા, અને મકાનોની અંદર કબાટ બનાવ્યું અને કીધું આ મારું. તો ભગવાન અને માણસમાં કેટલો બધો ફેર છે. ભગવાને આખી સૃષ્ટિ બનાવી સમસ્ત માનવ જાત માટે, અને મનુષ્ય મારું મારું કહીને સંસારથી સૃષ્ટિથી જુદો પડતો ગયો. અને એ રીતે આ ભગવદ્ ગીતામાં યુયુત્સુ વૃત્તિ એ માણસમાં દરેકમાં છે. પરંતુ અહીંયા ગાડી યુયુત્સુ વૃત્તિનું બીજું જે છે, મામકા શબ્દ વાપરે છે ધૃતરાષ્ટ્ર. આ મામકા જે છે એ જ મહાભારતના યુદ્ધનું બીજ છે. મામકા એટલે મારા, જે કહે છે ને મામકા. તો અહીંયા આગળ ભગવદ્ ગીતાની શરૂઆત મામકા શબ્દથી થાય છે, જે મહાભારતના યુદ્ધનું બીજ છે. અને ભાગવતમાં ગોપી ગીતની જે શરૂઆત થાય છે, એ ગોપી ગીતની શરૂઆત તાવકાથી થાય છે. જે પહેલો શ્લોક છે જે જુઓ તમે, જયતિ તેયધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શસ્ત્રદત્તહિ દૈત દૃશ્યતા દેવિકા. તાવ છે તાવકા, ધૂતી તાવકા, એ આખું જે વાંચો તમે તો જે છે દયતી દ્રષ્ટિતામ દીક્ષુ તાવકા ત્વય દૂતા સવ ત્વામ વિચિન્વતે. તો ગોપીઓને કહે છે, હે પ્રભુ, અમે તમારી અછૂત દાસીઓ તમને ચારે બાજુ શોધીએ છે. તાવકા. તો જો ગોપી ગીતની શરૂઆત ભાગવતમાં તાવકાથી શરૂ થાય છે, અને એનો અંત શું આવે છે? ગોપી ગીતના અંતે મહારાસ થાય છે, પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. એટલે ભાગવતમાં મામકા તાવકા શબ્દ, અને ગોપી ગીતમાં ભગવદ્ ગીતામાં મામકા શબ્દથી થાય છે. એટલે મામકા અને તાવકા આ બંનેને જોઈએ તો એક ગોપીની વિચારધારા છે. ગોપીની વિચારધારા એટલે ગોપીઓ છેવટે આ ગોપી ગીત ગાય છે. એની પાછળનું કારણ શું? તો પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ ગોપીઓને થાય છે, કારણ કે પ્રભુને શોધે છે. અને એક ધૃતરાષ્ટ્રની વૃત્તિ, જે મામકાની વૃત્તિ છે, જે માણસને પતન તરફ દોરી જાય છે, અને એમાંથી જ મહાભારતનું યુદ્ધ થયું. તો આ શ્લોકમાં મામકાની વાત થાય છે, અને એ વાત જે છે એ આપણે આની આગળ વાત યુયુત્સુ વૃત્તિની કરીશું આવતા વખતે. સમય પણ થઈ ગયો છે, અને એટલે મારા વક્તવ્યને અહીંયા પ્રભુના ચરણોમાં નિવેદિત કરું.